તમે અગાઉ શેની તકલીફ માટે અમૃત પુષ્પ લઈ ગયા હતા ભાઈ? મારા પત્નીને ફેફસાનું કેન્સર હતું. બરોબર. અને ત્યાંથી આગળ વધીને મગજમાં 4-5 જગ્યાએ કેન્સર છે. 1.5 મહિના પહેલાં ડિટેક્ટ થયું હતું. બરોબર. પછી અમૃત પુષ્પનો વિડીયો જોતા બરોબર. એવું લાગ્યું કે આનાથી ફેર પડશે. હા, વોઇસ ઊંચો રાખો. હા, એટલે ફેર પડશે એવું મને લાગ્યું. એટલે મેં દ્વારકા દવા લેવા આવ્યા હતા 1 મહિના પહેલાં, અમૃત પુષ્પ લેવા અમૃત આવ્યા પુષ્પની દવા. અને જેમ પરેજીને બધું કીધું હતું એ પ્રમાણે મેં દવા અત્યારે ફોલો લઈ છે. બરોબર. તો અત્યારે ઘણો ખાસો ફેર છે પત્નીને. બરોબર. કેટલી બોટલનો કોર્સ કર્યો? હજી 1 બોટલ પૂરી થઈ છે. કે ગામથી આવો છો આપ? જેતપુરથી આવી છે. જેતપુરથી. અચ્છા, બરોબર. શું નામ આખું તમારું? મારું નામ ગિરીશભાઈ ગાડિયા. બરોબર. અને અત્યારે ફરક છે અને અત્યારે ફરી ફેર- પાછું અમૃત પુષ્પ તમે લેવા આવ્યા છો. અમૃત પુષ્પ લેવા અમૃત પુષ્પ લીધા પહેલાં શું શું તકલીફ થતી હતી? એને અમૃત પુષ્પ લીધા પહેલાં બહુ જ માથું દુખતું, હા, બ્રેઇનમાં જે ટ્યુમર હતું એના હિસાબે. બરોબર. અને આંખ એક ત્રાસી થઈ ગઈ હતી એની, જે આંખની પાછળ એક ટ્યુમર છે એના હિસાબે. બરોબર. અત્યારે ખાલી બ્રેઇનનો દુખાવો તો સાવ જતો રહ્યો છે. બરોબર. અને આંખે થોડી ઘણી થઈ ગઈ છે ઇઝી એવી. પણ હજી થોડી ઉધરસ આવે છે એને. બરોબર. પણ હજી આપણે 1 બોટલનો સ્ટાર્ટિંગ જ છે. હા, એટલે આપણે એના માટે પ્રયોગ સજેસ્ટ કરશું. પણ બહુ સારી રાહત કહેવાય કે 1 બોટલમાં આટલો ફરક પડવા માંડ્યો છે. હા. આપનો મોબાઈલ નંબર જણાવો. 9574 60 60 75. આ નંબર ઉપર લોકો પૂછી શકે છે હા, કે વાંધો ભાઈ આવી તકલીફવાળા દર્દીઓ હોય તો એક સમાજમાં સારો મેસેજ જાય. તમે ક્યાં ગામથી? રિપીટ સાથે જ આવો છો? અચ્છા, તમે ક્યાં ગામથી? રાજકોટથી. અગાઉ શેની તકલીફ માટે અમૃત પુષ્પ લઈ ગયા હતા? જીભનું કેન્સર ને ગળાનું કેન્સર હતું મારા ભાઈ. જીભનું ને ગળાનું કેન્સર તમારા બ્રધરને હતું. અને કેટલી બોટલનો કોર્સ કર્યો? 1 બોટલ લઈ ગયો તો 1 બોટલ લઈ ગયા હતા. કેટલીક રાહત છે મોટા ભાઈ? એની રાહત છે, પણ જરાક એને પેલા ખોરાક ન લઈ શકતો અને હવે ખોરાક લઈ શકે છે. ટૂંકમાં 1 બોટલનો જ કોર્સ કર્યો છે ને ખોરાક લેતા નતા, ખોરાક લેતા થઈ ગયા. ખોરાક લેતા થઈ ડૉક્ટરી ગયા. સારવાર શું શું લેવાઈ ગઈ હતી? એને ઓપરેશન કરવાનું કીધું હતું પણ એને ના પાડી. બરોબર. તમારો વિડીયો જોયા પછી અમે અહીંયા આવ્યા. વિડીયો જોઈને તમે અમૃત પુષ્પ લેવા આવ્યા. 1 બોટલના જ કોર્સમાં ફરક પડી ગયો છે. તમારો મોબાઈલ નંબર જણાવો. જરાક ઈ છે કે એનું મોઢું જરાક ખુલતું નથી. એના માટેના આપણે પ્રયોગો અને સતત જે છે કાન દુખે છે અને હા, માથું દુખે. એના માટેના પ્રયોગો આપણે બધા સતત ચાલુ રાખશું. અમૃત પુષ્પ લીધા પહેલાં ખોરાક લેવાતો નહોતો, એ રેગ્યુલર થઈ ગયો છે. હજી 1 બોટલનો જ કોર્સ કર્યો છે. આપણે હજી બોટલોમાં કોર્સમાં આગળ વધવાનું છે. આપનો મોબાઈલ નંબર જણાવો. 97 270 85 79. આ નંબર ઉપર કાકા લોકો તમને પણ પૂછશે કે આવી ગંભીર તકલીફમાં મેડિકલ સાયન્સમાં રિજેક્ટ થયેલા કેસમાં પણ અમૃત પુષ્પ એટલું કામ કરે છે, તો એક સમાજમાં સારો મેસેજ જાય અને એક લોક જાગૃતિ ફેલાય. બરોબર કાકા? જય દ્વારકાધીશ.